રુધિર એટલે કે આપણા શરીરની જીવાદોરી. ચાલો તો આજે આ એકદમ અદ્ભુત પ્રવાહીની દુનિયામાં જરા ઊંડા ઉતરીએ અને એ સમજીએ કે આખરે એ આપણને જીવંત રાખે છે કેવી રીતે. ક્યારેક ને ક્યારેક તો દરેકને વાગ્યું જ હશે, બરાબર ને? અને ઘામાંથી લોહી પણ નીકળતું જોયું હશે. પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આ જે લાલ રંગનું પ્રવાહી છે એ ખરેખર છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો રુધિર આપણા શરીરનો સુપર હાઈવે છે. હા, આપણા અંદરના આખા ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો સૌથી અગત્યનો, સૌથી નિર્ણાયક ભાગ. હવે આ જે સુપર હાઈવે છે ને એ એક પ્રવાહી રસ્તા પર બનેલો છે જેને કહેવાય છે રુધિર રસ. અને એના પર 3 અલગ અલગ પ્રકારના સ્પેશિયલ વાહનો દોડે છે. એક જે ઓક્સિજન પહોંચાડે છે, રક્તકણો. બીજા જે આપણું રક્ષણ કરે છે, શ્વેતકણો. અને ત્રીજા જે બધું સમારકામ કરે છે, ત્રાકકણો. તો આ રુધિરના મુખ્ય 3 કામ કયા? એના 3 મોટા મિશન છે. પહેલું, પોષક તત્વો પહોંચાડવા. બીજું, ઓક્સિજનનો સપ્લાય કરવો. અને ત્રીજું, શરીરમાંથી કચરાની સફાઈ કરવી. સારું, તો ચાલો આ સુપર હાઈવે પર જે સૌથી વધારે વાહનો જોવા મળે છે એટલે કે રક્તકણો, ત્યાંથી શરૂઆત કરીએ અને એ સવાલનો જવાબ શોધીએ જે લગભગ બધાના મનમાં આવતો જ હોય છે. આપણું લોહી લાલ કેમ દેખાય છે? કારણ છે એમાં રહેલા લાખો કરોડો રક્તકણો. આ કોષોની અંદર એક ખાસ લાલ રંગનું પ્રોટીન ભરેલું હોય છે અને એનું નામ છે હિમોગ્લોબિન. અને આ હિમોગ્લોબિનનું કામ તો ખરેખર જબરદસ્ત છે. એનું કામ છે ફેફસામાંથી ઓક્સિજનને પકડી લેવાનું અને પછી શરીરના છેક નાનામાં નાના કોષ સુધી પહોંચાડવાનું, જેથી એમને કામ કરવાની ઊર્જા મળે. ઓકે, તો લાલ સૈનિકોની વાત તો થઈ ગઈ. હવે વારો છે આ હાઈવે પરના બીજા 2 ખાસ વાહનોનો. એક છે આપણી સિક્યુરિટી ટીમ અને બીજી છે ઇમરજન્સી રિપેર ટીમ. પહેલા વાત કરીએ આપણા શરીરના સૈનિકોની, એટલે કે શ્વેતકણોની. આ કોષો આપણી ઇમ્યુન સિસ્ટમનો પાયો છે. શરીરમાં કોઈ બહારનું જંતુ કે બીમારી ઘૂસવાની કોશિશ કરે ને તો આ શ્વેતકણો જ એમની સામે લડે છે. હવે એક બીજી વાત, જ્યારે વાગે અને લોહી નીકળવા માંડે તો એ અટકે છે કેવી રીતે? પાઠ્યપુસ્તકમાં બૂઝોની એક સરસ વાત છે. એ રમતા રમતા પડી જાય છે અને એના ઘૂંટણમાંથી લોહી નીકળે છે. પણ થોડીવાર પછી એ જુએ છે કે લોહી તો બંધ થઈ ગયું અને ત્યાં એક ગઠ્ઠો જામી ગયો છે. આ જોઈને એને નવાઈ લાગે છે. તો બૂઝોની જેમ આપણા મનમાં પણ સવાલ થાય કે આ લોહી નીકળતું અટક્યું કેવી રીતે? આપણું શરીર પોતાની જાતે જ રિપેરિંગ કેવી રીતે કરે છે? અને આ રહસ્યનો જવાબ છે ત્રાકકણો. હા, આપણી પેલી ઇમરજન્સી રિપેર ટીમ. આ એકદમ નાના કોષો છે પણ કામ બહુ મોટું કરે છે. જેવી ક્યાંય ઈજા થાય ને એ તરત જ ત્યાં દોડી જાય છે અને એક જાળી જેવું બનાવી દે છે. આ જાળીને કારણે લોહી વહેતું અટકી જાય છે. તો અત્યાર સુધીમાં આપણે શું સમજ્યા? કે આ જે રુધિરનો સુપર હાઈવે છે એના પર જેટલા પણ વાહનો છે, રક્તકણ, શ્વેતકણ કે ત્રાકકણ, દરેકનું પોતાનું એક ખાસ અને ખૂબ જ જરૂરી કામ છે. સારું, તો પોષણ પહોંચાડવાની અને રક્ષણ કરવાની વાત તો થઈ, પણ શરીરમાં જે કચરો બને છે એનું શું? ચાલો હવે એ જોઈએ કે આ સિસ્ટમ કચરાનું મેનેજમેન્ટ કેવી રીતે કરે છે. અને હા, એ પણ જોઈશું કે શું બધા જ જીવોમાં આવી સિસ્ટમ હોય છે ખરી? રુધિરનું સફાઈનું કામ પણ ઓછું અગત્યનું નથી હો. એ શરીરમાંથી બધો કચરો ભેગો કરીને આપણા મૂત્રપિંડ એટલે કે કિડની સુધી પહોંચાડે છે. ત્યાં આ બધું ફિલ્ટર થાય છે અને નકામા પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. વિચારો, જો આ સિસ્ટમ કામ ન કરે તો શરીરમાં ઝેરી કચરો જમા થવા માંડે. પણ એક મજાની વાત કહું, બધા જ જીવોને આપણા જેવી લોહીની સિસ્ટમની જરૂર નથી હોતી. વાદળી અને જળવ્યાળ જેવા જે સાવ સાદા પ્રાણીઓ છે ને એમનામાં આવું કોઈ પરિવહન તંત્ર જ નથી. એ તો જે પાણીમાં રહે છે એ જ પાણી એમના માટે ખોરાક અને ઓક્સિજન લઈ આવે છે અને કચરો બહાર લઈ જાય છે. કેવું અદ્ભુત કહેવાય! તો રુધિર કેટલું જરૂરી છે એ તો આપણે સમજ્યા, અને આ જ સમજ આપણને એક બહુ જ મોટા અને ઉમદા કામ સાથે જોડે છે, અને એ છે રક્તદાન. આ એકદમ ચોંકાવનારી પણ સાચી હકીકત છે. આપણા દેશમાં દર વર્ષે સેંકડો લોકો માત્ર એટલા માટે મૃત્યુ પામે છે કારણ કે એમને સમયસર લોહી નથી મળતું. અને સૌથી મોટી વાત એ છે કે વિજ્ઞાને ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય પણ આજ સુધી માનવ રુધિરનો કોઈ વિકલ્પ શોધી શકાયો નથી. એને કોઈ લેબોરેટરીમાં બનાવી શકાતું નથી. અને એટલે જ રક્તદાનનું મહત્વ અનેક ગણું વધી જાય છે. કોઈને લોહીની જરૂર હોય તો એ ફક્ત બીજા કોઈના દાનથી જ મળી શકે છે.
એક્સિડન્ટ હોય, ઓપરેશન હોય કે પછી કોઈ બીમારી હોય, રક્તદાન એ કોઈનો જીવ બચાવી શકે છે. અને હા, રક્તદાન કરવાથી દાન કરનારને કોઈ નબળાઈ નથી આવતી. યાદ રાખજો, રુધિરનું એક એક ટીપું જીવન છે અને રક્તદાન કરીને આપણે આ જીવન કોઈકને ભેટમાં આપી શકીએ છીએ. તો અંતે બસ એક જ સવાલ, આ અમૂલ્ય ભેટથી કોનું જીવન બચી શકે છે?